નમસ્કાર મિત્રો, હવે આપણે જઈ રહ્યા છીએ રેડ ક્રોસ સોસાયટી વેરાવળ શાખા. આપણે બ્લડ ડોનેટ કરવા જઈ રહ્યા છે. બ્લડ ડોનેટમાં કેવી રીતે હોય છે અને કયા નિયમોનું પાલન કરવું પડે છે, બ્લડ કોણ આપી શકે છે અને બ્લડ ક્યારે અપાય, એ બધી માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું. તો હવે હું નીકળી ગયો છું બ્લડ દેવા માટે રેડ ક્રોસ સોસાયટી બ્લડ બેંક વેરાવળ શાખા. હવે આપણે એ જે એડ્રેસ છે એ આવ્યું છે આવાસ યોજના પાસે. તો આવાસ યોજના તમને બતાવશું. આવાસ યોજના થઈ જવાનું છે. આવાસ યોજનામાં આ જે રેડ ક્રોસ સોસાયટી બ્લડ બેંક આવી છે. હવે સૌથી પહેલાં બ્લડ બેંકમાં જઈને શું કરવાનું હોય છે, હળવો ફૂલ નાસ્તો કર્યો હોય ત્યારે આપણે બ્લડ આપી શકીએ. અને આ જે તમે જોઈ રહ્યા છો આ છે આવાસ યોજના તરફ જવાનો રસ્તો. અને ત્યાં આપણે જોશું કે બ્લડ બેંક ઘણા લોકોએ જોઈ હશે, પણ આપણે આ વિડીયો માધ્યમથી આપણે બ્લડ બેંક નિહાળશું. અંદર શું વાતાવરણ હોય છે, કેવી સ્વચ્છતા છે. આવો આપણે વેરાવળ રેડ ક્રોસ સોસાયટી બ્લડ બેંકની મુલાકાત લઈએ. આ આવી ગઈ છે વેરાવળ બ્લડ બેંક સોસાયટી ગીર સોમનાથ શાખા. તમે જોઈ શકો છો એમાં નામ લખ્યું છે બ્લડ બેંક, બ્લડ સેન્ટર. આવો હવે આપણે અંદર જઈશું. એટલે પહેલે માળે છે એનું આપણે બ્લડ બેંક. ત્યાં આપણે સુરક્ષિત રીતે આપણું બ્લડ ડોનેટ કરીએ છીએ. સૌ પ્રથમ આપણે નામ, મોબાઈલ નંબર, જે વિગતો હોય એ લઈ ને અંદર જવાનું હોય છે. અંદર શું સુવિધા હોય છે એની બી આપણે જાણકારી લેશું. અંદર જતાં આપણે બ્લડ ડોનેટ કરતી વખતે સૌથી પહેલાં આપણું વજન કરવામાં આવે છે. વજન હોવું જરૂરી છે. પછી વજન કર્યા પછી આપણું બીપી માપવામાં આવે છે. કોઈ પણ બ્લડ ડોનેટ કરવા આવે એનું બીપી નોર્મલ હોવું જોઈએ, વજન હોવું જોઈએ, પછી જ બ્લડ ડોનેટ કરી શકે છે. મારું બીપી મપાઈ રહ્યું છે. બ્લડ બેંકનો સ્ટાફ છે, સારો છે. સારી રીતે આપણને ગાઈડ કરે છે. બીપી મપાયા બાદ આપણે બ્લડ જે સ્પેશિયલ ખુરશી હોય છે ત્યાં આપણને બ્લડ ડોનેટ કરવાનું હોય છે. આવો આપણે જોઈએ. મારું બીપી મપાઈ ગયું છે, બીપી નોર્મલ છે. હવે બધા ડોક્યુમેન્ટ પૂરું થઈ ગયું છે. હવે આપણે સ્ટાર્ટ કરશું બ્લડ ડોનેટ માટે. $300 ml લોહી દેવાનું હોય છે. 300 ml પાઉચ હોય છે. એ જે બ્લડ બેંકનું ઓટોમેટિક મશીન હોય છે, ઓટોમેટિક બંધ થઈ જાય છે. 300 ml લોહી લીધા પછી એ લોહી નીકળતું આપણા બોડીમાંથી બંધ થઈ જાય છે. ચલો હવે હું બ્લડ માટે દેવા માટે રેડી છું. સહી થઈ ગઈ છે મારી, ડોક્યુમેન્ટ પૂરા થઈ ગયું છે. તમે જુઓ, જ્યારે પણ મારા શરીરમાં આજે સોય બ્લડ દેવા માટેની બ્લડ કલેક્શનની જે સોય હોય છે, જરાક સામાન્ય સોય કરતાં મોટી સોય હોય છે. પણ જે પ્રમાણે કીધું પ્રમાણે મને આનો અનુભવ છે, એટલે મને કોઈ પ્રકારનો દર્દ થતો નથી. અને બહુ સામાન્ય વસ્તુ છે, એવું કંઈ ડરવાની જરૂર નથી. તમે પણ લોહી આપી શકો છો, તમે પણ રક્તદાન કરી શકો છો. રક્તદાન એ મહાદાન છે. આવો આપણે પણ લોહી ડોનેટ કરીએ. જે પણ નિયમ પ્રમાણે જુઓ, અત્યારે મારું લોહી કલેક્ટ કરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. જુઓ, મશીન પણ જો મશીનની બેગમાં લોહી કલેક્ટ કરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે ને ઉપર નીચે હલે છે.
મારા પ્રેશર પ્રમાણે એની સ્પીડ વધઘટ થતી હોય છે. વધીને 5-10 મિનિટમાં તો આ આખી પ્રોસેસ પૂરી થઈ જાય છે અને એકદમ સુરક્ષિત રીતે કોઈ પ્રકારની સમસ્યા વગર કોઈ પ્રકારનું બધું ક્લીન અને હાઇજેનિક પદ્ધતિથી. હવે આપણે જોશું બ્લડ ડોનેટ કર્યા પછી પણ આમની સારી સેવા હોય છે. આપણને થઈ ગયું છે મારું બ્લડ ડોનેટ સક્સેસફુલી. હવે અહીંથી ફ્રૂટી આપવામાં આવે છે બ્લડ ડોનેટ કર્યા બાદ અને એક સર્ટિફિકેટ આપવામાં આવે છે. રક્તદાન મહાદાન, આભાર. તો આવો આપણે પણ રક્તદાન કરીએ અને આમાં યોગદાન આપીએ. થેન્ક યુ, ધન્યવાદ.